सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतर्षिणीं भगवती अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 21 श्लोक। श्रीभगवानुवाच वेदाविनाशिनं नित्यं येनमजमव्ययं कथं स पुरुषः पार्थ कं घातयति हन्तिकम्। वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि। नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः। अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः। अव्यक्तोऽयमचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते। तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि। अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम्।
तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનને શોક મોહમાંથી મુક્ત કરવા માટે ઉપદેશ આપી રહ્યા છે, જેમાં સર્વપ્રથમ ભગવાને આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો કે આત્મ સ્વરૂપ જન્મ મૃત્યુથી પર છે, એ કર્તા ભોગતા નથી, સંસારી નથી, અસંગ કૂટસ્થ ચૈતન્ય સ્વરૂપ માત્ર છે, અવ્યક્ત અવિકારી અચ્છેદ્ય અદાહ્ય અક્લેદ્ય એ પ્રમાણેનું સ્વરૂપ છે. તો આત્મા આ પ્રમાણે અવિનાશી હોવાના કારણે ભગવાન કહેશે શોક કરવાની કોઈ કારણ નથી. ભીષ્મ દ્રોણાદિ પારમાર્થિક સ્વરૂપે આત્મા જ છે, તો એમના મૃત્યુનો કોઈ શોક કરવા માટે કોઈ કારણ નથી. આ જે ઉપદેશ આપવામાં આવ્યો એ અર્જુનને એટલો તાત્કાલિક અસર નહીં કરી શક્યો. ભગવાને જોયું કે અર્જુનને આ ઉપદેશથી એટલો લાભ નથી થયો જેટલો થવો જોઈતો હતો, કારણ કે અર્જુનના મુખ ઉપર એવા કોઈ ભાવ જણાતા નથી. માટે ભગવાન હવે અર્જુનને એની જે પણ માન્યતાઓ છે એનો સ્વીકાર કરી અને એને ઉપદેશ આપે છે. સામાન્ય રીતે આ ઉપદેશ ગ્રહણમાં આવું થતું જ હોય છે. આચાર્ય તરફથી ઉપદેશ આપવામાં આવે, આત્મ સ્વરૂપનો ઉપદેશ આપવામાં આવે, એ બધું જ સાંભળે અને છતાં પણ સાંભળનારના મનમાં જો એ યોગ્ય અધિકારીત્વ હજુ પ્રાપ્ત ન થયું હોય તો સાંભળનારના મનમાં હંમેશા પણ રહ્યા કરે છે કે આ બધું તો બરાબર, પણ મારો અનુભવ તો કંઈક જુદો. તો શ્રોતાના મનમાં, શિષ્યના મનમાં અધિકારીત્વ ન હોય, આત્મજ્ઞાન સ્પષ્ટ રૂપે આત્મસાત ન થયું હોય તો ફરીને મનમાં થાય કે બધું આપે કહ્યું એ બધું સાચું, પરંતુ આ પણ ફરી પાછું આવીને ઊભું રહી જાય છે. એવું જ પણ અર્જુનના મનમાં પણ આવીને ઊભું રહી ગયેલું. અને એટલા માટે જે પ્રસન્નતા મુખ ઉપર હોવી જોઈએ આ ન દેખાણી, માટે ભગવાન હવે એક સ્ટેપ નીચે ઉતરી અને વાત કરે છે. આત્મસ્થિતિ જે છે એને છોડી અને ભગવાન વ્યાવહારિક જગત જે છે એને સામે રાખી વ્યવહારિક ક્ષેત્રમાં જે કંઈ પણ છે એનો અપનાવી અને ભગવાન અર્જુનને ઉપદેશ આપે છે. તો અર્જુનની જે માન્યતા કે જન્મ અને મૃત્યુ, આ દેહની સાથે જન્મ થાય, દેહનો મૃત્યુ થાય તો મૃત્યુ થાય, આજે નિત્ય જન્મ અને મૃત્યુ જે છે કે જે સર્વલોક એ પ્રમાણે માને છે, તો ભગવાન કહે છે કે નિત્ય જન્મ નિત્ય મૃત્યુને સામે રાખીને પણ શોક માટે કોઈ કારણ નથી. તો નિત્ય જન્મ આ દેહનું ઉત્પન્ન થવું, નષ્ટ થવું, ઉત્પન્ન થવું, નષ્ટ થવું, અને એની સાથે જીવાત્માનું અભિવ્યક્ત થવું, ફરી પાછું અનભિવ્યક્ત થવું, આ તો એક સ્વભાવ છે. તો દેહનો સ્વભાવ છે, જે કંઈ પણ જન્મ થાય એનો સ્વભાવ છે કે મૃત્યુને પ્રાપ્ત કરે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. અને આવો જે અર્થ હોય, ભગવાન કહેશે અપરિહાર્યર્થે, જે ટાળી શકાય એમ નથી, જેનો પરિહાર થઈ શકે એમ નથી, એવા વિષયના સંદર્ભમાં ખાલી શોક શું કરવો, નત્વમ શોચિતુમ અર્હતિ. આ રીતે ભગવાને અહીંયા અર્જુનને બતાવ્યું. હજી અર્જુન કે પરંતુ આ સ્થૂલ દેહનો તો વિયોગ થાય છે ને, ભલે આપ ગમે તે કહો, પરંતુ મૃત્યુકાલે શું થાય છે, સ્થૂલ દેહનો વિયોગ થાય છે, તો એનાથી તો દુઃખ થાય ને. તો ભગવાન આગળ બતાવે છે
કે આ સ્થૂલ દેહ જે કંઈ પણ આ જણાય છે એ વાસ્તવમાં છે શું? તો ભગવાન બીજી એક વાસ્તવિકતાને આપણી સમક્ષ પ્રગટ કરતા આગળના શ્લોકમાં કહેશે, 28મો શ્લોક, અવ્યક્તાદીની ભૂતાની વ્યક્તમધ્યાની ભારત અવ્યક્તનિધનાન્યેવ તત્ર કા પરિદેવના. ગીતાજીનો બહુ સરળ અને સરસ શ્લોક છે, જેમાં ભગવાન બહુ સરળ ભાષામાં સમજાવી દે કે આ જન્મ કે મૃત્યુ એટલે શું છે, એક કેવી ઘટના છે એને સમજાવી અને ભગવાન કહેશે તત્ર કા પરિદેવના, એમાં રડવાનું શું, એમાં શોક શું કરવાનો, એની પાછળ ખાલી આવી રીતે રોદણા શું રોવાના, તત્ર કા પરિદેવના. એની પાછળ તો ભગવાન સમજાવે છે કે આ જન્મ આદિ શું છે, જે કંઈ પણ જણાય છે, ભૂત જે કંઈ પણ પ્રાણીઓ જણાય છે, જે કંઈ પણ દેહ જણાય છે, એ બધું છે શું? તો ભગવાન એને સમજાવતા અહીંયા કહે છે કે અર્જુન, અવ્યક્તાદીની ભૂતાની, આ સર્વ ભૂત જે છે, ભૂત જગત, પ્રાણી જગત, એ સર્વપ્રથમ કેવું હતું તો કે અવ્યક્ત હતું. વ્યક્ત મધ્યાની ભારત, અને મધ્યમાં આ બધા કેવા થઈ ગયા, વ્યક્ત થઈ ગયા. અવ્યક્ત નિધનાન્યેવ, અને ફરી પાછા મૃત્યુ પામી, લય પામી અને કેવા થઈ જશે, અવ્યક્ત થઈ જશે. તો અવ્યક્તમાંથી વ્યક્ત થવું, ફરી અવ્યક્ત થવું, ફરી વ્યક્ત થવું, અવ્યક્ત થવું, આ ઘટમાળ જે છે એ ચાલ્યા કરે છે. ને ભગવાન કહે છે તત્ર કા પરિદેવના, એમાં શોક શું કરવો, એમાં હેરાન શું થવાનું. આ જે શ્લોક જે છે આમ બહુ સીધો સાધો દેખાય છે, પરંતુ આચાર્યો જે છે એમને આમાં ઘણા બધા અર્થ જણાય છે. તો આપણે આ શ્લોકને 3 રીતે જોઈશું, એના 3 પ્રકારે અર્થ આપણે વિચારીએ તો અહીંયા એનો વિચાર કરીશું. આમ તો ઘણા બધા અર્થ થઈ શકે, પરંતુ અહીંયા આપણે 3 અર્થ એના જોઈશું. સર્વપ્રથમ સાંખ્ય દર્શનના આધારે, સાંખ્ય મતને સામે રાખી અને આનો અર્થ આપણે જોઈશું. સાંખ્ય મત કે જે પ્રકૃતિ પુરુષ વિવેક કરાવે છે, જે સાંખ્ય દર્શનના પ્રણેતા કપિલ મુનિ છે, એ કપિલ મુનિએ આ તત્વોનો ઉપદેશ આપ્યો છે. તો સાંખ્ય દર્શનમાં 24 તત્વ માનવામાં આવે છે. સમસ્ત બ્રહ્માંડને 24 તત્વમાં વિભાજિત કરી દેવામાં આવે છે, જેમાં મૂળ તત્વ કે છે એ છે પ્રકૃતિ અથવા તો પ્રધાન, જેને વેદાંતમાં માયા કહેવામાં આવે છે, એને જ સાંખ્ય દર્શનમાં પ્રકૃતિ કે પ્રધાન શબ્દથી કહેવામાં આવે છે. તો એ મૂળ જે કારણ જે છે, જગતનું મૂળ કારણ એ છે પ્રકૃતિ. આ જે 24 તત્વ જે છે સાંખ્ય દર્શનમાં, એને 4 વિભાગમાં વહેંચી દેવામાં આવે છે, જેમાં પ્રથમ છે પ્રકૃતિ. બીજો વિભાગ છે એને કહેવામાં આવે છે પ્રકૃતિ વિકૃતિ. પ્રકૃતિ વિકૃતિ બંને સાથે. ત્રીજો વિભાગ છે એ છે વિકૃતિ, અને ચોથું છે ન પ્રકૃતિ ન વિકૃતિ. તો સર્વપ્રથમ છે પ્રકૃતિ, અને એ પ્રકૃતિ એક જ તત્વ છે કે જેને પ્રધાન શબ્દથી કહેવામાં આવે છે. પ્રકૃતિનો અર્થ થાય છે મૂળ કારણ.
અને સાંખ્ય દર્શનમાં આ મૂળ કારણ પ્રકૃતિ કે જે ત્રિગુણાત્મિકા છે, સત્વ, રજસ અને તમસ, આ 3 ગુણથી યુક્ત, 3 ગુણ જ જેનું સ્વરૂપ છે, ત્રિગુણાત્મિકા પ્રકૃતિ. આ પ્રકૃતિ શબ્દ જે છે એના જ એક અક્ષરને જોઈએ તો એ 3 ગુણને બતાવે છે. પ્રકૃતિમાં કેટલા અક્ષર રહેલા છે? 3 અક્ષર છે, પ્ર, કૃ અને તિ. પ્ર શબ્દનો અર્થ અહીંયા થાય પ્રકૃષ્ઠ, શ્રેષ્ઠ. જે શ્રેષ્ઠ છે, પ્રકૃષ્ઠ છે, સૌથી સારું છે. તો 3 ગુણમાં પ્રકૃષ્ઠ સારું કોણ છે? સત્વ. તો પ્રકૃષ્ઠ સત્વ એ પ્ર અક્ષરથી કહેવાય છે. કૃ શબ્દ જે છે એ હંમેશા કૃતિ ક્રિયાને બતાવે છે અને જે પણ ક્રિયાઓ થાય છે એના મૂળમાં રજોગુણ રહેલો છે. તો કૃ અક્ષર જે છે એ રજોગુણને બતાવે છે. અને તામ્યતી તમઃ, પ્રકૃતિ તી જે છે તામ્યતી તમઃ, જે હંમેશા અંધકાર તરફ લઈ જાય, તમ તરફ લઈ જાય, તો એ જ છે તમો ગુણ. તો પ્રકૃતિ આ 3 અક્ષર કોને બતાવે છે? સત્વ, રજસ અને તમસ. પ્રકૃતિ શબ્દથી જ સ્પષ્ટ થાય છે કે એ ત્રિગુણાત્મિકા છે. આ સત્વ, રજસ અને તમસ એના સ્વરૂપમાં રહેલા છે. પ્રકૃતિ શબ્દને બીજી રીતે પણ કહેવામાં આવે છે પ્રકૃષ્ટાહ કૃતિઃ યસ્યાહ સા પ્રકૃતિઃ. જેનું કામ કેવું છે? તો કે બહુ સરસ છે. પ્રકૃષ્ટા કૃતિઃ, જેની કૃતિ, જેનું કાર્ય કેવું છે? તો કે સરસ છે. અને વાત પણ સાચી છે. પ્રકૃતિનું કાર્ય આ સમસ્ત જગત જે છે એ કેવું છે? સરસ છે. અને કેટલું બધું ભવ્ય છે, જેના સંદર્ભમાં વિચાર કરવા જઈએ તો બુદ્ધિ બંધ થઈ જાય છે. અચિંત્ય રચનાત્મકમ, આ સમસ્ત જગત કે જે પ્રકૃતિનું કાર્ય છે એ અચિંત્ય રચનાત્મક છે. એવી કૃતિ છે કે જે કૃતિના સંદર્ભમાં મનુષ્યની બુદ્ધિ પૂર્ણપણે વિચાર પણ કરી શકતી નથી. એટલી શ્રેષ્ઠ કૃતિ જે છે જેની, એને કહેવાય છે પ્રકૃતિ. પ્રકૃષ્ટા કૃતિ યસ્યાહ સા પ્રકૃતિ. આવી જે આ પ્રકૃતિ એ સમસ્ત જગતનું મૂળ કારણ કહેવામાં આવે છે. અને આ જ પ્રકૃતિમાંથી જે તત્વનો બીજો વિભાગ જે છે એની ઉત્પત્તિ દર્શાવવામાં આવે છે, જેને આપણે કહ્યું પ્રકૃતિ વિકૃતિ. એ પ્રકૃતિ વિકૃતિ રૂપ તત્વ 7 કહેવામાં આવે છે. મહત્તત્વ, અહંકાર અને પંચ તન્માત્રા. મહત્તત્વ, અહંકાર અને 5 મહાભૂતોની જે સૂક્ષ્મ અવસ્થા એને પંચ તન્માત્રા કહેવામાં આવે છે. આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, આની જે સૂક્ષ્મ અવસ્થા એને જ તન્માત્રા શબ્દથી કહેવામાં આવે છે. 5 ભૂત ભેગા થઈ અને મિશ્રણ નથી થયું. 5 હજુ જુદા છે. એટલે કે આકાશ આકાશ જ છે, પૃથ્વી પૃથ્વી જ છે, જલ જલ જ છે. માટે એને કહેવામાં આવ્યું તન્માત્ર. જલ શું છે? જલ માત્ર છે. પૃથ્વી પૃથ્વી માત્ર છે. તો એ જે સૂક્ષ્માવસ્થામાં જે 5 મહાભૂત હજુ અલગ અલગ રૂપે જ રહેલા છે, પંચીકરણ નથી થયું, 5 ભેગા નથી થયા, એ અવસ્થામાં એને તન્માત્રા કહેવામાં આવે છે. તો એ પંચ તન્માત્રા, અહંકાર, મહત્તત્વ, આ જે 7 જે છે એને કહેવાય છે પ્રકૃતિ વિકૃતિ. એને એ પ્રમાણે શા માટે કહેવામાં આવે છે? એટલા માટે કે આ 7 શેમાંથી ઉત્પન્ન થયેલા છે? પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે. મૂળ જે પ્રધાન જે છે એમાંથી આ 7 ઉત્પન્ન થયા. એનો અર્થ એ મૂળ પ્રધાનનું કાર્ય છે, એનો જ વિકાર છે. માટે એને વિકૃતિ કહેવામાં આવે છે.
અને એ જ સાતમાંથી આગળ બીજું કંઈક ઉત્પન્ન થાય છે, એના માટે એક કારણ બની રહેશે, માટે એને પ્રકૃતિ કહેવામાં આવે છે. તો એમાં આ જે સાત જે છે એ કારણ પણ છે, કાર્ય પણ છે. મૂળ પ્રકૃતિનું એ કાર્ય છે અને એ સાતમાંથી આગળ બીજા 16 તત્વ ઉત્પન્ન થાય છે અને એ 16 છે પંચ મહાભૂત અને એકાદશ ઇન્દ્રિય. પંચ મહાભૂત, એકાદશ ઇન્દ્રિયમાં 10 ઇન્દ્રિય અને મન. તો એ 16 જે છે એ ઉત્પન્ન થાય છે કે જેને વિકૃતિ શબ્દથી કહેવામાં આવે. વિકૃતિનો અર્થ થાય કાર્ય. તો એ વિકૃતિ માત્ર છે, કારણ કે પછી એમાંથી બીજું કંઈ ઉત્પન્ન નવું થતું નથી, એટલા માટે એ કાર્ય માત્ર છે. મૂળ પ્રકૃતિ એ કારણ માત્ર છે. પ્રકૃતિ અને વિકૃતિની વચ્ચે જે છે એ કારણ પણ છે, કાર્ય પણ છે. મૂળ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયા માટે એને વિકૃતિ કાર્ય કહેવાય અને એમાંથી ફરી બીજું કંઈ ઉત્પન્ન થાય છે એટલા માટે એને પ્રકૃતિ કારણ પણ કહેવામાં આવે છે. તો આ થયા 24 તત્વ. પ્રકૃતિ, પ્રકૃતિ વિકૃતિ અને પછી છે વિકૃતિ. ટોટલ કેટલા થયા? ગણતરી કરો. 24 થયા. આ 24 તત્વ અને આ 24 તત્વથી ભિન્ન એ છે પુરુષ, આત્મા, કે જે ન પ્રકૃતિ ન વિકૃતિ, જે કોઈનું કારણ પણ નથી, કોઈનું કાર્ય પણ નથી. તો આ રીતે સાંખ્ય દર્શનમાં આ 24 તત્વ કહેવામાં આવે છે. એ છે પ્રકૃતિ અને પ્રકૃતિનું કાર્ય અને આનાથી સંપૂર્ણ અસંગ છે પુરુષ, પરમાત્મા, જે પ્રકૃતિ પણ નથી, વિકૃતિ પણ નથી. હવે આ દર્શનના આધારે જોઈએ તો મૂળ પ્રકૃતિ જે છે, જેને પ્રધાન શબ્દથી પણ કહેવાય છે, જે બધાનું કારણ છે, એ મૂળ પ્રકૃતિને અવ્યક્ત શબ્દથી પણ કહેવામાં આવે છે. સાંખ્યમાં પ્રકૃતિને અવ્યક્ત પણ કહે છે. અવ્યક્ત, પ્રધાન, પ્રકૃતિ આ બધા પર્યાય શબ્દ છે. અહીંયા શ્લોકમાં ભગવાન કહે છે અવ્યક્તાદીની ભૂતાની. આ બધા જ ભૂત પ્રાણીઓ બધા કેવા હતા? અવ્યક્ત હતા. અવ્યક્ત હતા એનો અર્થ એ બધા જ મૂળ કારણ અવસ્થામાં હતા, કારણ સ્વરૂપે હતા, બીજ સ્વરૂપે હતા. અને જગતને જોઈને વિચાર કરીએ તો સર્વત્ર આ પ્રમાણે જોવામાં આવે છે. જે વૃક્ષ આપણે જોઈએ છીએ એ પહેલા ક્યાં હતું? બીજમાં હતું. અને બીજમાં કેવી રીતે હતું? વ્યક્ત કે અવ્યક્ત? બીજમાં એ અવ્યક્ત તરીકે છે. તો આખું વૃક્ષ જે છે એ બીજમાં અવ્યક્ત રૂપે રહેલું છે. એ જ બીજમાંથી આ સમસ્ત વૃક્ષ પ્રગટ થયેલું છે. પરંતુ બીજમાં જે વૃક્ષ છે એ કેવું છે? તો કે સંપૂર્ણ અવ્યક્ત છે. અવ્યક્ત એટલું અવ્યક્ત કે એને કોઈ ઇન્દ્રિયથી જોઈ શકાતું નથી. કોઈ સાધનથી પણ એ બીજની અંદર વૃક્ષને જોઈ શકાતું નથી. આજ સુધી હજુ એવું કોઈ સાધન નીકળ્યું નથી કે જે આપણને બીજની અંદર વૃક્ષ બતાવી દે. સાધન કે યંત્ર શું કરે? જે વસ્તુ હોય એને મોટી કરીને બતાવી દે, પરંતુ જે અવ્યક્ત છે એને વ્યક્ત કરી શકે નહીં. જે વ્યક્ત જ હોય, આપણને ઇન્દ્રિયથી ન દેખાતું હોય, એને મોટું કરે જેથી કરીને આપણી ઇન્દ્રિયો એને જોઈ શકે.
પરંતુ જે સંપૂર્ણ અવ્યક્ત છે, બીજમાં જે વૃક્ષ અવ્યક્ત રૂપે રહેલું છે, એને કોઈ ઇન્દ્રિય કે યંત્ર વડે જોઈ શકાતું નથી. તો સમસ્ત વૃક્ષ જે છે એ બીજાવસ્થામાં, એ કયા અવસ્થામાં છે? તો કે બીજ રૂપે એ અવ્યક્ત અવસ્થામાં છે. તો જે વૃક્ષ પ્રગટ થાય છે એ આદિમાં, શરૂઆતમાં કેવું છે? અવ્યક્ત છે. મધ્યમાં શું થઈ જાય છે? વ્યક્ત થઈ જાય છે. અને ફરી પાછા એ જ વૃક્ષમાંથી જે બીજ બને છે એમાં ફરી પાછું શું સમાઈ જાય છે? તો કે અવ્યક્ત વૃક્ષ ફરી પાછું એમાં એ અવ્યક્ત થઈ જાય છે. તો આ રીતે આ સમસ્ત પ્રક્રિયા આ પ્રમાણે જ ચાલે છે. આ જે માનવ દેહ જે છે એ માનવ દેહ પણ ક્યાં અવ્યક્ત હતો? તો કે શુક્ર અને શોણિતમાં એ અવ્યક્ત છે. અને પછી ધીમે 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 એ વ્યક્ત થાય છે. એક ઉપનિષદ છે જેનું નામ છે ગર્ભોપનિષદ. એ ગર્ભોપનિષદમાં આ બધું બતાવવામાં આવેલું છે કે પહેલા આ દેહ ક્યાં હતો? તો કે અવ્યક્ત અવસ્થામાં હતો. ક્યાં હતો? તો કે શુક્રમાં એ અવ્યક્ત અવસ્થામાં હતો. અને ત્યાંથી શોણિત રક્તનો સંયોગ થતા એ ધીમે ધીમે કેવું થવા લાગે છે? તો કે પ્રગટ થાય છે. તો એની ભિન્ન ભિન્ન અવસ્થા બતાવેલી છે કે દેહ જે છે એ પેલા કેવો છે? તો કે કલલ. પછી એની અવસ્થા છે બુદ્બુદ અવસ્થા. ત્રીજી અવસ્થા કહેવામાં આવે છે કરકંદુ અવસ્થા. તો જુદી જુદી અવસ્થા એમાં બતાવવામાં આવે છે. કલલ એટલે માત્ર જલબિંદુ રૂપે છે. એમાંથી પછી એ બુદ્બુદ અવસ્થાને પ્રાપ્ત કરે. એમાંથી એ ફરી પાછું કરકંદ અવસ્થાને પ્રાપ્ત કરે. કરકંદ અવસ્થા યાને થોડી વધારે સ્થૂળ અવસ્થા છે, જેમાં હજુ હાડકા આદિ પ્રગટ થયેલા નથી. તો એવી જે એક માત્ર જે સોફ્ટ જેવી અવસ્થા જે છે, છતાં પણ એ કેવી છે? થોડી સ્થૂલ છે પૂર્વ કરતા. તો એને કરકંદુ અવસ્થા કહેવામાં આવે છે. આવી રીતે ધીમે 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 ગર્ભમાં આ દેહ જે છે ધીમે ધીમે આકાર લેતો જાય છે. તો એવી રીતે આ સમસ્ત દેહ જે બાર આ પ્રમાણે પ્રગટ થયો એ શરૂઆતમાં કેવો હતો? અવ્યક્ત હતો. અને પછી એ આ પ્રમાણે વ્યક્ત થાય છે. તો દરેક જગ્યાએ આ રીતે જ છે. જ્યાં પણ કાર્ય વ્યક્ત થયું એની પૂર્વ અવસ્થામાં કેવું હતું? અવ્યક્ત અવસ્થામાં હતું. કબૂતર જણાય તો કબૂતર પહેલા ક્યાં હતું? તો કે ઈંડામાં અવ્યક્ત અવસ્થામાં હતું. એ ઈંડું ફૂટી જાય તો અંદર ક્યાંય કબૂતર દેખાતું નથી. માત્ર શું દેખાય છે? થોડું લિક્વિડ પ્રવાહી થોડું દેખાય છે. પરંતુ એની અંદર કોણ હતું? તો કે કબૂતર છે. એ કબૂતર દેહ આખો ક્યાં સમાયેલો હતો? તો કે એ જ જલ કે જે ઈંડાની અંદર છે એની અંદર એ અવ્યક્ત અવસ્થામાં હતો. તો સમસ્ત જગતમાં આપણે જોઈએ તો પ્રત્યેક કાર્ય જે છે એ પૂર્વ ક્યાં હોય છે? તો કે અવ્યક્ત અવસ્થામાં. એવી જ રીતે અહીંયા ભગવાન કહે છે કે આ સમસ્ત ભૂત જગત, પ્રાણી જગત, આ સમસ્ત જે દેખાય છે એ સર્વપ્રથમ ક્યાં હતું? તો કે અવ્યક્તમાં હતું. એ બીજાવસ્થા રૂપે, એ પ્રકૃતિ રૂપ બીજાવસ્થા રૂપે આ સમસ્ત જગત ત્યાં અવ્યક્તમાં સમાયેલું હતું. કેવી રીતે સમાયેલું હતું? સૂક્ષ્મ રૂપે. એનાથી વિશેષ આપણે ત્યાં કહી શકવાના નથી. તો સમસ્ત બ્રહ્માંડ જે છે એ પ્રકૃતિ રૂપ બીજમાં અવ્યક્ત રૂપે ત્યાં રહેલું હતું. અને જ્યારે સત્વ, રજસ અને તમસની આ જે સામ્યાવસ્થા, પ્રકૃતિમાં ત્રણેય જે ગુણ જે છે એ સામ્યાવસ્થામાં રહેલા હોય તો એ પ્રલય અવસ્થા કહેવામાં આવે છે. કે જ્યારે સર્વ જીવ જે છે એ પ્રકૃતિ રૂપ બીજમાં અવ્યક્ત રૂપે રહેલા છે. ત્યાર પછી જીવોના કર્મ જ્યારે ફલાભિમુખ થાય, ફળ આપવાને જ્યારે ઉન્મુખ થાય છે, ત્યારે આ પ્રકૃતિના ત્રણ ગુણમાં એક ક્ષોભ, વિક્ષેપ ઉત્પન્ન થાય છે. ક્યાંક કોઈ ગુણ વધે, ક્યાંક ઓછો થાય. આ પ્રમાણેના વિક્ષેપના પરિણામે ફરી એમાંથી સૃષ્ટિ થાય છે. અને સૃષ્ટિ થઈ ત્યારે શું થયું? વ્યક્ત મધ્યાની ભારત. હે ભારત, મધ્ય અવસ્થામાં આ બધા જ ભૂતો કેવા થઈ ગયા? તો કે વ્યક્ત થઈ ગયા.
જે સમસ્ત બ્રહ્માંડ જે પ્રકૃતિમાં બીજમાં અવ્યક્ત રૂપે રહેલું હતું, સમસ્ત બ્રહ્માંડનું બીજ શું છે? પ્રકૃતિ, એ જ બીજ છે. એમાંથી જ આ બધી ઉત્પત્તિ થઈ. કર્મ જે બધા ફળ આપવાને માટે અભિમુખ થયા, પ્રાણી કર્મ, એના પરિણામે પ્રકૃતિમાં વિક્ષોભ ઉત્પન્ન થયો. એ પ્રકૃતિમાંથી મહત્તત્વ, અહંકાર, પંચતન્માત્રાની ઉત્પત્તિ, ફરી પાછા એમાંથી પંચ મહાભૂત, ઇન્દ્રિય, મન, આ બધાની ઉત્પત્તિ થઈ. અને એમાં જ એ પાંચ મહાભૂતના જ ફરી પાછા સંમિશ્રણથી શું થયું? આ સમસ્ત ભૂત ભૌતિક સૃષ્ટિ જે છે એની ઉત્પત્તિ થાય છે. પ્રાણી કર્મને સામે રાખી અને સમસ્ત જગતની ઉત્પત્તિ થાય છે, એને ભોગ આપવાને માટે. તો ત્યારે આ સમસ્ત જગત જે છે એ વ્યક્તાવસ્થાને પ્રાપ્ત થઈ જાય છે. ભગવાન કહે છે, વ્યક્ત મધ્યાની ભારત, હે ભારત, મધ્ય અવસ્થામાં આ બધા કેવા થઈ જાય છે? વ્યક્ત થઈ જાય છે. વ્યક્ત થયા પછી ફરી પાછું શું થાય છે? અવ્યક્ત નિધનાન્યેવ. ફરી પાછું જ્યારે નિધન થાય, લય પામે, ત્યારે ફરી ક્યાં જતું રહેશે સમસ્ત જગત? ફરી પાછું અવ્યક્ત અવસ્થામાં આવી જાય છે. તો આજ સમસ્ત જગત શરીરની આ સ્થિતિ છે. અવ્યક્ત હોવું, મધ્ય અવસ્થામાં થોડી વાર વ્યક્ત થવું અને ફરી પાછું નિધન થતા, લય થતા ફરી પાછું અવ્યક્ત થઈ જવું. આ સમસ્ત જગતની સ્થિતિ છે. તો નિધનનો અર્થ થાય છે લય પામી જવું. દરેક વસ્તુ આ પ્રમાણેના જ સ્વભાવમાંથી પસાર થાય છે. પેલા એ કારણ રૂપ હોય છે, વચ્ચે કાર્ય રૂપે વ્યક્ત થઈ જાય છે અને ફરી પાછી એ કારણમાં વિલીન થઈ જાય છે. પેલા માટી છે, એમાંથી ઘટ વ્યક્ત થાય છે અને ઘટ ફરી પાછો માટીમાં લીન થઈ જાય છે. તો આવી રીતે આ સમસ્ત કાર્ય જગત જે છે એ કાર્યની અવસ્થા શું છે? તો કે મધ્ય અવસ્થા માત્ર છે. પહેલા એ કેવું હતું? અવ્યક્ત હતું. પછી વ્યક્ત થયું અને ફરી પાછું કેવું થઈ જશે? અવ્યક્ત થઈ જશે. તો વ્યક્ત એ અવસ્થા કેવી છે? બે અવ્યક્તની મધ્યની અવસ્થા શું છે? વ્યક્ત અવસ્થા છે. ભગવાન કહે છે કે અર્જુન, માત્ર વ્યક્ત ઉપર દ્રષ્ટિ ના રાખ, અવ્યક્તને પણ જોતા શીખ અને એને પણ જોતો થઈશ તો આ રડવાનું બંધ થશે. માત્ર થોડી વારની જે આ અભિવ્યક્તિ જે છે એને તું જો બહુ મહત્વ આપી દઈશ તો શોક અને મોહથી છૂટી શકીશ નહીં. પરંતુ જે વ્યક્તાવસ્થા છે એની પૂર્વ અવ્યક્તાવસ્થા છે, પછી પણ અવ્યક્તાવસ્થા છે. એનો અર્થ વધારે મહત્વ શું છે? તો કે અવ્યક્તનું જ મહત્વ છે. વ્યક્તાવસ્થા તો કેવી છે? મધ્યાવસ્થા છે. અને એ મધ્ય અવસ્થા આજુબાજુ શેનાથી ગ્રસ્ત છે? અવ્યક્તથી ગ્રસ્ત છે. તો ભગવાન કહે છે કે અર્જુન, આ અવ્યક્તને પણ ધ્યાનમાં લેતો થા. માત્ર કાર્ય ઉપર દ્રષ્ટિ ન રાખ, કાર્યની સાથે સાથે કારણને પણ તું જોતો થા અને એને જોઈશ તો પછી શોક કરવા પણ નહીં રે. તો ભગવાન કહે છે જ્યારે આ પ્રમાણેની જ સ્થિતિ છે તો પછી થોડી વારના વ્યક્તને આટલું બધું મહત્વ આપી અને શોક કરવો એ યોગ્ય નથી. તત્ર કા પરિદેવના, એમાં શોક શું કરવાનો? આ અભિવ્યક્તિ અનભિવ્યક્તિ આ ક્રમ જે છે એ તો ચાલ્યા જ કરે છે. એ જગતનો સ્વભાવ છે. વ્યક્ત થવું, અવ્યક્ત થવું, વ્યક્ત થવું, અવ્યક્ત થવું. તો એમાં આટલું બધું એને મહત્વ આપી, જે અભિવ્યક્તિ જે છે વચ્ચે જે વ્યક્ત થઈ જાય છે એને આટલું બધું મહત્વ આપી અને શોક મોહથી ગ્રસ્ત થઈ જવાનું ના હોય. અને સાથે સાથે આ શ્લોકને એ રીતે પણ જોઈએ આપણા વ્યવહારિક જગતમાં કે આ બધા જ જીવ જે છે એ પેલા અવ્યક્ત હતા, ફરી અવ્યક્ત થઈ જવાના છે. માત્ર વચ્ચે એ બધા કેવા છે? તો કે વ્યક્ત થયેલા છે. એનો અર્થ આ સર્વ જીવોનો આ સંગમ કેવો છે? થોડી વાર માટેનો છે. પ્રપાયામિવ સંગમ, આ સંગમ કેવો છે? તો કે પરબ પરનો સંગમ છે.
પાણી લેવા માટે ટ્રેનમાંથી ઉતર્યા અને થોડી વાતો કરી લીધી, પૂછી લીધું, ફરી પાછા પોતપોતાના રસ્તે પડી ગયા. એવો જ આ સંગમ છે. દરેક જીવ જે વ્યક્ત થયેલા છે થોડી વાર માટે વ્યક્ત થયેલ છે, અને પ્રલય અને સૃષ્ટિને સામે રાખીએ તો આ વ્યક્તિ ઘણી લાંબી દેખાય, પરંતુ એક માનવ જીવનને સામે રાખીએ અને એક જ સ્થૂલ દેહને સામે રાખીએ તો આ એક દેહ રૂપે અભિવ્યક્તિ કેવી છે? તો કે અમુક વર્ષ માટેની છે, થોડા વર્ષો માટેની છે. અને જીવ જો આટલું પણ સમજી લે તો એને એટલું તો ડાપણ આવી જાય કે આ થોડા વર્ષોનું જીવન જે છે એને શોક, મોહ, રાગ, દ્વેષ, કામ, ક્રોધમાં ક્યાં વેડફી નાખવું? થોડો સમય છે, જેટલો સમય સાથે થયા પ્રેમથી વિતાવી દઈએ, એકબીજાને પરમાત્મા તરફ પ્રેરિત કરવામાં આપણો સમયનો સદુપયોગ કરીએ. તો એવી રીતે વિચાર કરી અને મનને રાગ, દ્વેષ, કામ, ક્રોધથી મુક્ત રાખવાનું હોય. કારણ કે આટલા નાના અમથા જીવનમાં રાગ દ્વેષ ભેગા ક્યાં કરવા? કારણ કે બીજું ઘણું બધું કરવા જેવું છે, ઘણું બધું કરવા જેવું છે. ને છોડી અને રાગ દ્વેષ કામ ક્રોધમાં જો મન અટકાવી દઈએ, જીવનને એમાં બરબાદ કરી દઈએ તો કેટલું મહાન નુકસાન છે. ઇહ ચેદ વેદી તથ સત્યમસ્તિ ન ચેદિહા વેદી મહતી વિનષ્ટિ. એટલા માટે હંમેશા યાદ રાખવું જોઈએ જે મૈત્રેયે યાજ્ઞવલ્કને કહ્યું હતું, યેનાહમ ન અમૃતાસ્યામ તેનાહમ કિમ કુર્યામ. આ નાનું અમથું જીવન છે, એમાં મારે અમરત્વની પ્રાપ્તિ કરવાની છે. જીવન ભલે નાનું અમથું છે, પરંતુ માનવ જીવન શાશ્વત પરમાત્માની પ્રાપ્તિ કરાવી શકવાને સમર્થ છે. તો એવા અલ્પાયુ જીવનને હું કેવી રીતે નાની નાની વાતોમાં વેડફી દઉં? કારણ કે આ જીવનમાં ઘણી મહાન ઉપલબ્ધિ મારે કરવાની છે, એમાં રાગ દ્વેષમાં હું ક્યાં ફસાઈ જાઉં? નચિકેતા પિતાજીને કહે છે કે આ જીવનું જીવન કેવું છે? સસ્યમિવ મર્ત્ય પચ્યતે સસ્યમિવા જાયતે પુનઃ. જેવી રીતે વરસાદની સિઝન આવે, એક વરસાદ પડે અને જમીનમાંથી કેટલું બધું ઘાસ ઉગી નીકળે છે. સસ્ય યાને ઘાસ, જમીનમાંથી ઘાસ ઉગી નીકળે છે અને થોડા સમયમાં એ ઘાસ જે છે એ નષ્ટ થઈ જાય છે. ફરી પાછું સપ્ટેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી આવે ત્યાં બધું સૂકું થઈને નષ્ટ થઈ જાય છે. ફરી એક વરસાદ આવે, વ્યક્ત થઈ જાય છે, ફરી નષ્ટ થઈ જાય છે. સસ્યમિવ મર્ત્ય, મર્ત્ય યાને મનુષ્ય, સસ્યમિવ મર્ત્ય પચ્યતે સસ્યમિવા જાયતે પુનઃ. એ ઘાસની જેમ જ ઉત્પન્ન થાય છે ને ઘાસની જેમ જ પાકી જાય છે. પચ્યતે યાને એ પાકી જાય છે, ભાગી જાય છે, એનો અર્થ એ ખરી પડે છે, એ જીવન એનું સૂકું થઈ જાય છે. અને જ્યારે આવું છે ત્યારે નચિકેતા છે કહેશે કે હે પિતાજી, કિમ મૃષા કરણેન, આટલા નાના અમથા જીવનમાં જુઠ્ઠું કરીને શું લાભ થઈ જવાનો છે? આપના મુખમાંથી જે વચન નીકળ્યું છે કે મેં તને મૃત્યુને દીધો, તો એનું પાલન કરો. એ વચનમાંથી તમે ચ્યુત ન થાઓ, કારણ કે માનવ જીવન કેવું છે? અતિ અલ્પ જીવન છે, અને આવા અલ્પ જીવનમાં અસત્ય ભેગું કરીને શું કરશો? તો આ જે નચિકેતાના વચન છે, મૈત્રેયીના વચન છે, આ બધા હૃદયમાં કોતરી રાખવા જેવા છે. જેનાથી અમરત્વ પ્રાપ્ત થાય એની સાથે મતલબ છે, એના સિવાયનું બધું મારા માટે કેવું બની રહે? ગૌણ બની રહે. નાની નાની વાતોમાં ઉલઝાઈ ન જઈએ. સંબંધોમાં નહીં તો કેટલો બધો સમય જતો રહેતો હોય છે. આપણે વિચાર કરીએ તો આપણી સાથે સંપર્કમાં આવનાર લોકો કેટલા? બહુ વિશાળતાથી વિચાર કરીએ તો કોઈક વ્યક્તિના જીવનમાં 200, 400, 500 લોકોનો કોઈક સંબંધ થાય, અને એમાંથી પણ નજીકના કેટલા હોય? જેની સાથે રોજ આમને સામને થવાનું હોય એવા કેટલા હોય? 5, 6, 10 વ્યક્તિ હોય, એનાથી વધારે હોતા નથી. પરંતુ એટલાની સાથે પણ આપણને એડજસ્ટ થતા તકલીફ થતી હોય છે. એટલાને પણ આપણે પૂરેપૂરા હૃદયથી સ્વીકારી શકતા નથી. અને જ્યારે 4-5 વ્યક્તિને જો હૃદયથી ન સ્વીકારી શકીએ તો સર્વાત્મ ભાવની વાત તો બહુ દૂર રહે, એ ક્યારેય પ્રાપ્ત થઈ શકે નહીં. તો શરૂઆત ત્યાંથી જ કરવાની હોય. આપણી આજુબાજુનું જગત, જેની સાથે આપણે રોજ રોજ સંપર્કમાં આવીએ છીએ, એની પાછળ આપણને કેટલી ફરિયાદો થાય છે એ પહેલા જોવાનું, કે હું કેટલી ફરિયાદ કરું છું, મને કેટલી બધી અપેક્ષાઓ છે, અને ક્યાં ક્યાં ફરી ફરીને વાંકું પડ્યા કરે છે. તો ત્યારે આપણને ખ્યાલ આવશે કે મનની સ્થિતિ કેવી છે.
અને એમાં જ્યારે ઉલજી જવાતું હોય તો આગળ વધવું બહુ મુશ્કેલ કામ છે. તો ત્યાં આ જ બધા જે શબ્દો કે આ બધું ડાપણ જે છે આપણને કામ લાગે કે આટલું નાનું અમથું જીવન ક્યાં પહોંચવાનું છે અને એ મનના સહારે પહોંચવાનું છે. તો મનને અધિકારી બનાવવાનો પ્રારંભ મારે ક્યાંથી કરવાનો હોય? અહીંયાથી જ કરવાનો હોય. જેના સંપર્કમાં હું રોજ રોજ આવું છું એની સાથે પહેલા તો હું એવી રીતનો વ્યવહાર કરું, એવી રીતના મારા મનને રાખું, એવી રીતનો એટીટ્યુડ રાખું કે જેથી કરીને એનો હું જેવા છે એવા સહર્ષ સ્વીકાર કરી શકું. જે મારી આજુબાજુનું જગત છે, જે પણ 4-5 વ્યક્તિ જેવી છે એવી હું એને સ્વીકારવા પ્રયત્ન કરું અને તો જ આગળ કંઈક મામલો આગળ વધી શકે. નહીં તો ત્યાં ને ત્યાં અટકી જવાનું થાય. સર્વાત્મ ભાવ એ સ્વપ્નવત બની રહે. તો એવું ન થાય એટલા માટે આ જીવનની જે ક્ષણભંગુરતા, જે એનું અલ્પ આયુ જે છે માનવ જીવનનું, એને સામે રાખી બાકીની બધી વાતોને ગૌણ કરી અને જીવનને સફળ કરવાને માટે આગળ જવા માટે જ હંમેશા તૈયાર રહેવું જોઈએ. આપણે ફરી ફરીને જોયું છે વૈરાગ્ય એટલે શું છે? આ મારા કામનું નથી, આ મારા કામનું નથી, આ મારા કામનું નથી કરીને હંમેશા આગળ વધવાનું હોય. નહીં તો નાની નાની બાબતોને એટલું મોટું સ્વરૂપ આપી દેવામાં આવે કે જેથી કરીને કેટલા દિવસો એની પાછળ ફરી પાછા બરબાદ થઈ જાય. તો એવી રીતે સમય બરબાદ કરવો સાધકને તો પોસાય નહીં. સમય એ સાધકનું મહામૂલું ધન છે. 5 મિનિટનો પણ સમય જો વ્યર્થ રીતે એનો પસાર થાય તો એને એના માટે મહાન પશ્ચાતાપ હંમેશા થતો હોય છે. અને એવું થાય ત્યારે જ સમજવાનું કે અંદરથી સાધકત્વ પ્રગટ થયેલું છે. નહીં તો સમજવાનું કે હજુ તો બધું ઢીલું ઢાલું છે કે થાય તો ઠીક છે, ના થાય તો કંઈ વાંધો નહીં. આ જન્મમાં થઈ ગયું તો બહુ, ને ના થયું તો આવતો જન્મ ક્યાં નથી મળવાનો. તો એવી રીતે જન્મ તો જન્મ ઉપર જન્મ તો મળ્યા જ કરેલા છે. પરંતુ એટલા બધા વિશ્વાસમાં રહેવાય એવું નથી. આવતો જન્મ ક્યાં હશે ને ક્યાં ફંગોળાઈ જઈશું કોને ખબર. જે હાથમાં છે એને ખોઈ દેવામાં આવે અને જે નથી એની આશા રાખવામાં આવે તો એ કોઈ બુદ્ધિમાની તો ના કહેવાય. જે સુભાષિતમાં કહેવામાં આવે છે, પિંડમ ત્યક્ત્વા કરમ લેઢી. કોઈએ માખણ આપ્યું હતું, માખણનો પિંડ આપ્યો હાથમાં, એને શું કરી દીધું તો કે એને ફેંકી દીધું. એની કઈ ગણના નહીં કરી અને પછી શું કરે છે? હાથ ચાટે છે. તો પિંડમ ત્યક્ત્વા કરમ લેઢી. જે મુખ્ય વસ્તુ હતી એને છોડી દીધી, એની કિંમત સમજી નહીં અને પછી હાથ ચાટવાનો વારો આવે. એવી રીતે આ માનવ દેહ જે છે એ મહામૂલો છે. આ જ જીવનમાં જે કંઈ પણ કરવાનું છે એ થઈ શકે એમ છે, બીજી કોઈ યોનિમાં થઈ શકતું નથી. અને આ માનવ જીવન કેટલું હાથમાં છે, વધી વધીને કેટલું 80 વર્ષ, 100 વર્ષ, 110 વર્ષ, એનાથી કેટલું, અને એમાં પણ સેન્ચુરી સુધી પહોંચનારા કેટલા. અને જેમ જેમ સમય આગળ વધતો જાય એમ એમ જીવન કેવું થતું જાય છે તો કે એ ટૂંકું થતું જાય છે. અને એમાં પણ ભર્તૃહરિ કહે છે કે અડધું તો શેમાં જાય છે? સુવામાં જાય છે. 25% બાળપણમાં જાય છે અને બાકીનું 25% ખાવું પીવું, ધન કમાવું, આ બધું એમાં તો કેટલું બધું છે. તો જે મુખ્ય કામ કરવાનું છે એના માટે કેટલો સમય વધે એમ છે? બહુ જ ઓછો સમય છે. અને એ સમય પણ હું જો વેડફી નાખું બીજી બધી બાબતોમાં તો એના જેવી મૂર્ખામી બીજી કઈ કહેવાય. તો આ હકીકતને સામે રાખીને કે આ માનવ જીવન, જે આ અભિવ્યક્તિ જે છે કેવી છે? બહુ અલ્પ સમયની છે. અને એવી અલ્પ સમયની અભિવ્યક્તિમાં આ બધી નાની નાની બાબતોમાં શોક અને મોહથી ગ્રસ્ત ક્યાં થવું? તત્ર કા પરિદેવના. એના માટે સમય જ ક્યાં હોય? એ બધી વસ્તુમાં હું શોક કરી લઉં, મોહમાં ડૂબી જાઉં, ક્રોધવશ થઈ જાઉં, કામવશ થઈ જાઉં, લોભવશ થઈ જાઉં. આ બધું તો હંમેશા સામે લાલચ તો બધી રહેવાની જ છે. પરંતુ મારે સજાગ રહી અસત્યને સામે રાખી અને હંમેશા વિચારવાનું તત્ર કા પરિદેવના. એને એટલું બધું મહત્વ મારે આપીને શું કરવાનું? ભગવાન અર્જુનને એ જ કહે છે કે અર્જુન, આ માનવ દેહ આ પ્રમાણે છે
અવ્યક્ત હતો, ફરી અવ્યક્ત થઈ જશે, અને વચ્ચે એક એવો છે આ વ્યક્તિને પ્રાપ્ત થયેલો છે, અને એ માત્ર વ્યક્ત જે છે એના ઉપર જ તું નજર રાખે, આજુબાજુનું કંઈ ન જોવે, તો એ યોગ્ય કહેવાય નહીં. દ્રષ્ટિ કેવી રાખવી જોઈએ? હંમેશા વિશાળ સમગ્ર દ્રષ્ટિથી દર્શન કરવાનું હોય, અને સમગ્ર દ્રષ્ટિથી દર્શન કરે તો આ જે વ્યક્તાવસ્થા જે છે એ મધ્ય અવસ્થા છે, અને એમાં તત્ર પરિદેવના, એની પાછળ તું રડી રડીને કેટલું રડ્યા કરીશ, એનો કોઈ અંત આવવાનો નથી. અને માટે જે આજુબાજુ જે કારણાવસ્થા જે છે એને પણ થોડો દ્રષ્ટિમાં લેતો થા. દ્રષ્ટિ આટલી બધી ટૂંકી કે સંકુચિત ના રખાય કે જેટલું દેખાય એટલું જ છે, પરંતુ મને જેટલું દેખાય છે એના કરતા આગળ પાછળ પણ ઘણું બધું છે, એને જોવામાં આવે તો એ વિશાળ દ્રષ્ટિના આધારે હું શોક અને મોહમાંથી મુક્ત રહી શકું. ભગવાન અહીંયા કહે છે એ મૂળ પ્રકૃતિમાંથી જ આ બધું વ્યક્ત થયું, અને અંતે ફરી ક્યાં જતું રહેવાનું? એ મૂળ પ્રકૃતિમાં જ ફરી પાછું એ નિધન લયને પ્રાપ્ત થઈ જાય છે. તો વ્યક્તાવસ્થા અને અવ્યક્તાવસ્થા આ બે અવસ્થા માત્ર છે, એમાં કંઈ નષ્ટ નથી થતું, એટલા માટે જ કોઈ શોક કરવાનો ના હોય. જે નષ્ટ થશે ક્યારે થશે? આત્મજ્ઞાનથી જ નષ્ટ થશે. ત્યાં સુધી ગેરંટી છે કે જીવ નષ્ટ થવાનો નહીં, અને એટલા માટે પણ ભગવાન કહે છે કે શોક માટે કોઈ કારણ નથી. તત્ર કા પરિદેવના. તો આ એક અર્થ થયો સાંખ્ય દર્શનના આધારે કે બધું બીજાવસ્થામાં અવ્યક્ત રૂપે છે, ફરી વ્યક્ત થાય છે, અને ફરી પાછું બીજાવસ્થામાં એ જતું રહેશે. આ સ્થિતિમાં તત્ર કા પરિદેવના. હવે આ જ શ્લોકને બીજી રીતે જોઈએ તો વેદાંત મતના આધારે જોઈએ તો અવ્યક્ત જે પ્રકૃતિ અર્થ કર્યો ત્યાં માયા રાખી દઈએ તો વેદાંતાનુસાર અર્થ થઈ જ જાય છે. માટે એટલો સરળ અર્થ ફરી આપણે જોતા નથી, પરંતુ બીજી રીતે જોઈએ તો અવ્યક્ત શબ્દ જે છે એનો બીજો એક અર્થ કરવામાં આવે છે, અને એ અર્થ છે અદર્શન. અદર્શન એટલે કે વસ્તુનું દર્શન ન થવું. અને એ અર્થના આધારે ફરી આ શ્લોકને જોઈએ તો એક વખત ફરી બોલી જાઓ શ્લોક. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્તમદ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. અવ્યક્તાદીની ભૂતાની, આ બધા જ ભૂત પ્રાણી જગત કેવું હતું તો કે અવ્યક્ત હતું. વ્યક્ત શબ્દનો અર્થ થાય વ્યક્તિ. વ્યક્તિ અને દર્શન, જેની વ્યક્તિ છે દર્શન છે, અને અવ્યક્ત એનો અર્થ અદર્શન. તો દર્શન અને દર્શનનો અભાવ એને શું કહેવામાં આવે? અદર્શન. અને એ અદર્શન એ જ છે અવ્યક્ત, અને દર્શન એ જ છે વ્યક્ત. આમ તો પૂર્વ જોયું એમાં પણ અવ્યક્ત વ્યક્ત એવો જ અર્થ થાય છે, પરંતુ ત્યાં અવ્યક્ત એટલે ક્યાં લઈ ગયા? પ્રકૃતિમાં. જ્યારે અહીંયા પ્રકૃતિ એ અર્થ નથી, અવ્યક્ત એટલે શું? માત્ર અદર્શન. તો સર્વપ્રથમ આ બધા ભૂત કેવા હતા તો કે અદર્શન, એમનું દર્શન નહોતું, અને પછી પણ એનું દર્શન રહેવાનું નથી. મધ્યમાં શું થઈ જાય છે? એમનું દર્શન પ્રાપ્ત થાય છે. તો પહેલા દર્શન નહોતું, પછી પણ દર્શન રહેવાનું નથી. મધ્યમાં જે દર્શન થશે એ દર્શન પણ વાસ્તવમાં કેવું છે? અદર્શન સમાન જ છે. આદાવંતે ચ યન્નાસ્તિ વર્તમાનેપી તત્તથા. જે પહેલા પણ નહોતું
પછી પણ નથી રહેવાનું. એ વર્તમાનમાં જો દેખાય તો એને કેવું સમજવું? ન હોવા બરાબર જ સમજવાનું હોય. તો વેદાંત આ પ્રમાણે કહેશે કે જે કંઈ પણ આ દેખાય છે એ ક્યારે? તો કે વર્તમાનમાં માત્ર દેખાય છે. પહેલા એ નહોતું, પછી રહેવાનું નથી, અને વર્તમાનમાં જે જણાય છે એ મિથ્યા પ્રતીતિ માત્ર છે, એના સિવાય બીજું કહીએ છે નહીં. તો અવ્યક્તાદિની ભૂતાની પ્રથમ પણ કેવું હતું? અદર્શન જ હતું, કંઈ જણાતું નહોતું. અને ત્યાર પછી શું થયું? તો કે વચ્ચે જણાવવા લાગ્યું, અને ફરી પાછું શું થવાનું છે? એનું અદર્શન જ થવાનું છે. તો આગળ અને પાછળ જેનું અસ્તિત્વ નથી, અદર્શન જ છે, એ વચ્ચે પણ કેવું હોય? ન હોવા બરાબર જ હોય. જેમ વેદાંતનું પ્રસિદ્ધ દ્રષ્ટાંત, રજ્જુમાં સર્પ પહેલા નહોતો, પછી રહેવાનો નથી, દેખાય છે ત્યારે છે કે નહીં? દેખાય છે ત્યારે પણ એ વાસ્તવમાં તો છે નહીં. જે પ્રતીતિ છે એ કેવી છે? મિથ્યા પ્રતીતિ માત્ર છે. જાદુગર જે કંઈ પણ દેખાડે એ પહેલા નહોતું, પછી પણ રહેતું નથી, માટે વચ્ચે જ્યારે દેખાડે છે ત્યારે પણ એ કેવું છે? ન હોવા બરાબર જ છે. એ પ્રતીતિ માત્ર થાય છે, જ્યારે છે ત્યારે પણ એ વાસ્તવમાં છે નહીં. સ્વકાલે સત્યવત ભાતિ પ્રબોધે સતી અસત ભવેત. આ જે પણ છે કેવું છે? તો કે દેખાય છે ત્યારે સત્યવત ભાતિ, વાસ્તવમાં સત્ય છે નહીં. એટલા માટે જ જેમ જેમ વિચાર કરતા જઈએ તો એમાં કોઈ સત્યતા ઉપલબ્ધ થતી નથી. જે પણ વસ્તુનું દર્શન થાય છે એ દર્શનને વધારે જો સૂક્ષ્મતાથી કરવામાં આવે તો દર્શન શેમાં પરિણમિત થઈ જશે? અદર્શનમાં. પછી એ વસ્તુ દેખાવાની નથી. જેવી રીતે અત્યારે પૂછવામાં આવે કે આ શું છે? ઘડો કહો, વાંધો નહીં. તમે તો બહુ જલ્દી તત્વદર્શી થઈ ગયા છો. એટલે ઘડો દેખાય જ નહીં, સીધું શું દેખાય? માટી દેખાય. એને શું કહેવાય? ઘડાનું શું થઈ ગયું? અદર્શન થયું ને. કારણ કે જેવું પૂછવામાં આવ્યું શું છે કે તરત જ શું વિચાર કર્યો? પહેલા તો ઘડો દેખાયો, પણ બીજી ક્ષણે શું વિચાર થઈ ગયો? માટી. કારણ કે ઘડો કહીશું તો કેવા ઠરીશું? એટલા માટે તરત જ શું કરી દીધું? ઘડાનું અદર્શન કરી દીધું, અને તરત જ શું દેખાવા લાગ્યું? માટી. તો માટી જ્યારે જણાય છે ત્યારે શું થઈ જાય છે? ઘટનું અદર્શન થઈ જાય છે. તમે રસ્તામાં જતા હો અને દુકાનમાં એક કાપડ દેખાયું, વસ્ત્ર દેખાયું. એ વસ્ત્ર દેખાયું, બહારથી તમે જોયું, સારું લાગ્યું, અને પછી ક્યાં જાવ છો? સીધા રસ્તે જવાને બદલે એ દુકાનમાં ગયા. હવે દુકાનમાં ગયા પછી શું કરો છો? એ વસ્ત્ર માંગો છો, અને પછી હાથ લગાડીને જુઓ છો ને, આ વસ્ત્ર કેવું? તો વસ્ત્ર તો તમે બહારથી પણ જોયું હતું, ફરી પાછી જોવાની શું જરૂર હતી? બહારથી તો જોયું હતું ને કે આ વસ્ત્ર છે. એને જોઈને તો ફરી પાછા દુકાનમાં ગયા, અને દુકાનમાં જઈને ફરી પાછા શું કરો છો? તો પહેલા તો જોયું હતું, પછી શું જુઓ છો? બહારથી જોયું હતું ત્યારે વસ્ત્ર જોયું હતું, અને હવે જ્યારે અડીને આમ જુઓ છો ત્યારે શું જુઓ છો? એની અંદર જે ધાગા, જે દોરા જે છે એને જુઓ છો. કેવા છે દોરા? જાડા છે, પાતળા છે, ને વસ્ત્ર કેવું મુલાયમ છે કે પછી રફ છે? એનો અર્થ વસ્ત્રની જગ્યાએ હવે તમે શું જુઓ છો? ને અંદર જે દોરા ધાગા જે છે એની પરીક્ષા કરવા લાગ્યા. તો ત્યારે વાસ્તવમાં જે વસ્ત્ર બહારથી જોતા હતા એ પછી જોતા નથી, પરંતુ શું જુઓ છો? એની ક્વોલિટી. ક્વોલિટીનો અર્થ એમાં જે થ્રેડ જે છે એને તમે જુઓ છો. તો જોતા જોતા વસ્ત્ર ક્યાં જતું રહ્યું? અદર્શન થઈ ગયું. અને પછી શેનું દર્શન કરો છો? થ્રેડનું, ધાગાનું દર્શન કરો છો. તો વિચાર કરતા કરતા જ વસ્તુ કેવી થવા લાગે છે? દર્શનમાંથી અદર્શન થવા લાગે છે.
સામાન્ય મનુષ્યને આવા એક બે સ્ટેપ જ આગળ વધે, પરંતુ જે વિવેકી જે છે એ શું કરે, એ દર્શન કરતા કરતા હજુ વધારે આગળ વધી જાય છે અને એ જુએ છે કે આ વસ્ત્ર જે છે એ વાસ્તવમાં શું છે, તો કે આ દોરા ધાગા છે. દોરા ધાગા એ શું છે, તો કે એ કોટન માત્ર છે, એ રૂ માત્ર છે. રૂ ક્યાંથી આવ્યું, તો કે માટીમાંથી આવ્યું. માટીનું જ પરિણામ શું છે, રૂ છે. અને માટી ક્યાંથી આવી, તો કે જલમાંથી આવી. જલ ક્યાંથી આવ્યું, અગ્નિમાંથી. અગ્નિ વાયુમાંથી. વાયુ આકાશમાંથી. આકાશ માયામાંથી. અને માયા ક્યાં, બ્રહ્મમાંથી. તો ક્યાં પહોંચી ગયા, આ બધાનું શું થઈ ગયું, અદર્શન થતું ગયું કે આ વસ્ત્ર નથી. વસ્ત્ર શું છે, તો કે થ્રેડ છે. તો થ્રેડને જોતાની સાથે વસ્ત્રનું શું થઈ ગયું, અદર્શન થઈ ગયું. અને ત્યાંથી આગળ કોટનને જોતાની સાથે જે દોરા ધાગા જે છે એનું અદર્શન થઈ ગયું. તો આ રીતે જેમ જેમ વિવેકી પુરુષ વિચાર કરે તો જે વસ્તુનું સામે દર્શન થઈ રહેલું છે એ પણ ધીમે ધીમે કોને પ્રાપ્ત થઈ જાય છે, ફરી પાછી અદર્શનને પ્રાપ્ત થઈ જાય છે. પહેલા અદર્શન હતું, ફરી દર્શન થયું અને ફરી પાછું એ અદર્શનને પ્રાપ્ત થઈ જાય છે. તો આ પ્રમાણે અદર્શનાત આપતિતઃ પુનશ્ચ અદર્શનમ ગતઃ. અદર્શન હતું એમાંથી આપતિતઃ એનું દર્શન થવા લાગ્યું અને ફરી પાછું શું થઈ જાય છે, પુનશ્ચ અદર્શનમ ગતઃ. ફરી પાછું એ અદર્શનને પ્રાપ્ત થઈ જાય છે. તો ભગવાન અહીંયા એ જ કહે છે, અવ્યક્તાદિની ભૂતાની. આ બધા જ ભૂતો પહેલા કેવા હતા, અદર્શન થતું હતું. એ વચ્ચે કેવા થઈ ગયા, વ્યક્ત. એ બધાનું દર્શન થવા લાગ્યું અને ફરી પાછું શું થશે, અવ્યક્ત નિધનાની એવ. ફરી પાછા આ દર્શનને બધા પ્રાપ્ત થઈ જશે. જેવી રીતે જલમાંથી એક તરંગ જે છે એનું દર્શન થયું. પહેલા તરંગ મોજું ક્યાં હતું, તો કે અદર્શન હતું. અદર્શનમાંથી એનું દર્શન થયું અને ફરી પાછું શું થઈ જાય છે, અદર્શન થઈ જાય છે. અને એટલા માટે ભગવાન કહે છે, તત્ર કા પરિદેવના. એમાં શોક શું કરવાનો. જ્યારે મહારાજા દશરથનું મૃત્યુ થયું તો કૌશલ્યા માતા બહુ જ શોકગ્રસ્ત થઈ ગયા. હજુ તો 5 દિવસ પહેલા જ રામજી વનવાસમાં ગયા હતા. તો રામ વિયોગનું દુઃખ તો હતું જ અને એનાથી ઉપર વધારે મોટું દુઃખ શું આવી પડ્યું, તો કે મહારાજા દશરથ પણ સ્વર્ગવાસ એમનો થયો. પરિણામે કૌશલ્યા માતા બહુ જ દુઃખથી ગ્રસ્ત થઈ ગયા હતા. અનેક ઋષિ મુનિઓ આવી અને એમને સાંત્વના આપી, પરંતુ શોકમાંથી એ બહાર આવતા નથી. અને ત્યારે પછી વશિષ્ઠ મુનિ એમની સામે આવે છે અને વશિષ્ઠ મુનિ એમને કહે છે કે માતા, આ તો જગતનો સ્વભાવ છે. કોઈ પણ ક્યારેય નિત્ય રહેલું નથી. જેનો જન્મ થાય એનું મૃત્યુ તો થવાનું જ છે. તમે ધૈર્ય ધારણ કરો. આવી રીતે શોકગ્રસ્ત થઈને ક્યાં સુધી જીવન વિતાવશો, ક્યાં સુધી રડ્યા કરશો કે આમાંથી ધૈર્ય ધારણ કરી અને બહાર આવી જાઓ. ગયેલું ક્યારેય કોઈ પાછું આવેલું નથી, તો મહારાજા દશરથ કેવી રીતે પાછા આવશે અને ક્યાં સુધી આવી રીતે તમે રડીને આ પ્રમાણે શોકથી ગ્રસ્ત થઈ અને જીવન વિતાવશો. ત્યારે કૌશલ્યા માતા જવાબ આપે છે. એ કહે છે કે ગુરુદેવ મહામુનિ, કે હું જે રડું છું કે મને જે શોક થાય છે એ વખતે હું જાણું છું કે ગયેલું કોઈ પાછું આવતું નથી. જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, આ તો હું જાણું છું. પરંતુ મને દુઃખ એ વાતનું થાય છે કે હવે પછી મને મહારાજાના દિવ્ય દર્શન થશે નહીં. એનું મને દુઃખ છે. બાકી હું જાણું છું કે ગયેલું કોઈ પાછું આવતું નથી. આ રીતની સ્થિતિ છે. જાતસ્ય હિ ધ્રુવો જન્મ, એ બધું હું જાણું છું. પરંતુ મને કષ્ટ કઈ વાતનું થાય છે, તો કે મહારાજાનું હવે દર્શન મને નહીં થાય. એમના દિવ્ય દેહના દર્શન હવે મને નહીં થાય. હું એનાથી વંચિત થઈ ગઈ. તો વશિષ્ઠ મુનિ એમને કહે છે કે દેવી, મહારાજા જ્યારે તમારા વિવાહ નહોતા થયા ત્યારે પણ તમને એનું અદર્શન જ હતું અને મહારાજાનો જ્યારે જન્મ નહોતો થયો ત્યારે પણ શું હતું,
અદર્શન જ હતું તો રડવું હતું તો ત્યારે જ રડવું હતું, અત્યારે કેમ રડવા માંડ્યા? કે પહેલા પણ મહારાજાનો દેહ નહોતો, જન્મ થયા એની પહેલા એ કેવું હતું? અદર્શન જ હતું. એટલું જ નહીં, તમારા વિવાહ થયા એની પૂર્વે પણ તમારા માટે તો એ કેવું હતું? તો કે અદર્શન જ હતું. તો પછી રડવું હતું તો ક્યારે રડવું હતું? ત્યારે જ રડવું જોઈતું હતું. અત્યારે અદર્શન થઈ ગયું અને તમે રડો તો એ યોગ્ય કહેવાય નહીં. તો કૌશલ્યા માતા કહે છે કે મુનિજી, જ્યારે વિવાહ નહોતા થયા ત્યારે તો મારા મનમાં એવા સંસ્કાર નહોતા કે આ મારા પતિ છે, હું એની પત્ની છું, આવો સંબંધ બંધાયો નહોતો અને એટલા માટે મને ત્યારે રડવું નહોતું આવતું. અદર્શન તો હતું, છતાં પણ એ અદર્શન મારા માટે શોકનું કારણ નહીં બન્યું. શા માટે? કારણ કે ત્યારે મારા અંતરમાં એ પ્રમાણેનો સંબંધ નહોતો કે આ મારા પતિ છે અને હું એની પત્ની છું. તો તરત જ વશિષ્ઠ મુનિએ ત્યાં પકડી લીધું અને કહ્યું કે તો હવે તમારી સમસ્યા ક્યાં જતી રહી? હું એમની અને એ મારા પતિ, મમકાર, હું એમની પત્ની, અહંકાર. તો જે શોકનું કારણ છે એ મહારાજાના શરીરનું અદર્શન નથી. શોકનું કારણ શું પ્રાપ્ત થઈ ગયું? અહંકાર, મમકાર. આજે અંતરમાં જે સંસ્કાર બેઠા કે હું કોણ છું? હું એમની પત્ની અને એ કોણ? મારા પતિ. તો દુઃખ માટેનું, શોક માટેનું કારણ શું થયું? અહંકાર, મમકાર. માત્ર શરીરનું અદર્શન એ શોક માટેનું કારણ બનતું નથી. એવા તો અનેક શરીરોના અદર્શન થાય છે, ક્યાં શોક થાય છે. પરંતુ શોક ક્યારે થાય છે? આ અહંકાર, મમકાર જ્યારે ધારણ કરવામાં આવે ત્યારે જ આ પ્રમાણે શોક થાય છે. માટે જ વશિષ્ઠજી આ શ્લોક કહે છે કે અદર્શનાદ આપતિતઃ પુનશ્ચ અદર્શનમ ગતઃ નાસૌ તવ ન તસ્ય ત્વમ તત્ર કા પરિદેવના. ત્યાં પણ આ જ શબ્દ છે. જો વશિષ્ઠજી કહે છે કે આ તો અદર્શન હતું, એમાંથી દર્શન થઈ ગયું અને ફરી પાછા અદર્શનને પ્રાપ્ત થઈ ગયા. ન અસૌ તવ, વસ્તુતઃ એ તમારા નહોતા, ન તસ્ય ત્વમ, કે તમે પણ એના નહોતા. આ તો શું થયું? માત્ર પ્રપાયામિવ સંગમઃ તત્ર કા પરિદેવના. એમાં શોક શું કરવો? એમાં રડવાનું શું? દશરથજી અને તમે આ વચ્ચે ભેગા થઈ ગયેલા હતા. આ તો નદીમાં થતા લાકડાના સંગમ જેવું છે અને એ સંગમમાં, એટલા સંગમમાં તમે શું માની લીધું? આ મારું, તારું, હું એની, એ મારા, અને એના પરિણામે શું થઈ ગયું? આ શોક થાય છે. તો આ વચ્ચે જે થયું એ બધું શું હતું? માત્ર મિથ્યા પ્રતીતિ હતી. અને મિથ્યા પ્રતીતિમાં મારું તારું કરવાથી શું થાય છે? શોક અને મોહ થાય છે. એ મિથ્યા પ્રતીતિ, એ પ્રતીતિના અંતરમાં પડેલા સંસ્કાર, એ બધાને સત્ય માની લેવાથી શોક અને મોહ થાય છે. બાકી આવું તો મિલન આ જગતના બધા લોકોનું છે, ભેગા થાય છે અને છૂટા પડે છે. એમાં કોઈ પારમાર્થિકતા નથી. કોઈ પતિ પત્ની જન્મો જન્મ સુધી હંમેશા સાથે હોતા નથી. એ તો માત્ર કહેવાની વાત છે કે 7 જન્મના સંબંધ છે. બાકી એવા કોઈ 7 જન્મ સુધી કોઈ રહેતું નથી, કોઈની તૈયારી પણ હોતી નથી. એક વારમાં બહુ થઈ જાય અને એ તો બીજી વાર ફરી પાછા કર્મ સંજોગે ભેગા થાય તો થાય, બિચારા કરે શું? બાકી અંદરથી તો કઈ એવી તૈયારી ના હોય, કારણ કે ખબર છે કે બહુ થઈ ગયું, પણ ફરી પાછા કદાચ ભેગા થઈ જાય તો નિભાવવું પડે. એમાં આપણું કઈ ચાલતું નથી. તો આ બધું કેવું છે? આ સંગમ માત્ર લાકડાઓના સંગમ જેવો છે. વચ્ચે અનેક લાકડા નદીમાં તરતા હતા, એમાં થોડી વાર બે ભેગા થઈ ગયા અને એ લોકોએ સાથે તરી લીધું. એટલામાં એ લોકો મારું તારું કરવા લાગે તો શું થઈ જાય? ફરી પાછા એ દુઃખી થાય, કારણ કે ફરી પાછું છૂટા તો પડવાનું જ છે. તો અહીંયા વશિષ્ઠજી કૌશલ્યા માતાને એ જ સમજાવે છે કે માતાજી, આ બધી તો વચ્ચે થતી પ્રતીતિ માત્ર છે. એને આટલું બધું મહત્વ આપી અને શોકથી ગ્રસ્ત થવાનું હોય નહીં. માટે આ બધાને તમે શું સમજો? દીર્ઘ સ્વપ્નમિમમ જગત. આ જગત શું છે? દીર્ઘ સ્વપ્ન છે.
દીર્ઘ સ્વપ્નમિમં જગત દીર્ઘમ વા ચિત્ત વિભ્રમમ દીર્ઘમ વા મનોરાજ્ય. તો વશિષ્ઠજી કૌશલ્યા માતાને કહેશે કે આને તમે શું સમજી લો, આ એક દીર્ઘ સ્વપ્ન ચાલી રહેલું છે. જેમ સ્વપ્નમાં પણ ઘણા સંબંધ બંધાય છે, વ્યવહાર થાય છે, પણ જાગ્યા પછી એમાંનું કંઈ રહેતું નથી. એવી જ રીતે આ જાગ્રત જગતને શું સમજી લો, દીર્ઘમ સ્વપ્નમિમમ વિદ્ધિ. દીર્ઘમ વા ચિત્ત વિભ્રમ, અથવા તો આ શું છે, ભ્રાંતિ છે. અત્યારે જ જણાતી આ શું છે, ભ્રાંતિ છે. દીર્ઘમ વા મનોરાજ્ય, અથવા શું છે, આ એક પ્રકારનું લાંબુ ચાલતું મનોરાજ્ય છે. દીર્ઘમ વા મનોરાજ્યમ ઇતિ વિદ્ધિ કૌશલાત્મજે. કૌશલ રાજાના પુત્રી કૌશલ્યા. કૌશલાત્મજે એટલે કૌશલ રાજાના પુત્રી, એના આત્મજા એટલે કે પુત્રી. હે કૌશલ રાજાના પુત્રી કૌશલ્યા દેવી, આ પ્રમાણે જાણો. આ રીતે ઉપદેશ આપ્યો ત્યારે કૌશલ્યા માતાનું દુઃખ કંઈક હળવું થયું. તો આ બધા જે ભગવાનના શબ્દ અહીંયા જે છે કે અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત, આ પણ આપણા માટે કેવા બનવા જોઈએ, દુઃખને હળવું કરનારા બનવા જોઈએ. ત્યારે એ શ્લોકને આપણે બરાબર સમજ્યા કહેવાય. તો જીવનમાં જ્યારે આ પ્રમાણે કંઈ નુકસાન થાય, સ્વજન વિયોગ થાય, ત્યારે ભગવાનના શબ્દો આપણને સ્મરણ રહે, અને એ સ્મરણ થયેલા શબ્દો આપણને જીવનમાં બળ પૂરું પડે, આપણા દુઃખને હળવું કરવા માટે નિમિત્ત બને. તો સમજવાનું કે ગીતાજીના શ્લોક આપણે બરાબર સમજ્યા છીએ અને જીવનમાં એને ઉતારી રહ્યા છીએ. તો ભગવાન અહીંયા દર્શાવી રહ્યા છે કે આ અવ્યક્ત વ્યક્ત અવ્યક્ત, આ પ્રમાણે આ બ્રહ્માંડનો સ્વભાવ છે. સમસ્ત જગત અવ્યક્તમાં ડૂબી જાય છે, ફરી પાછું અવ્યક્તમાંથી એ દર્શનને પ્રાપ્ત કરે છે. તો દર્શન અદર્શન દર્શન, આ પ્રમાણેની ઘટમાળ તો ચાલ્યા જ કરે છે. તત્રકા પરિદેવના, એમાં શોક શું કરવો, એની પાછળ હાય હોય શું કરવી, એની પાછળ માતમ શું મનાવવાનો, બલકી જે છે એને સ્વસ્થતાથી ધીર ગંભીરતાથી સત્યને સ્વીકારી લેવાનું હોય. ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, આવી રીતે વિચાર કરી અને આ રડવાનું તું બંધ કર. હવે હદ થઈ ગઈ, હવે બહુ થઈ ગયું, બહુ રડ્યો, અને મેં તને બહુ બધા કારણ બતાવ્યા કે રડવા માટે કોઈ હવે કારણ છે નહીં. જે કંઈ પણ તું શોક કરી રહેલો છે એની પાછળ કોઈ પાયો નથી. સમજી લે આ સત્યતાને, હકીકતને, તો તું શોકમાંથી મુક્ત થઈ જઈશ. હજી આ એક શ્લોકનો અર્થ છે વેદાંત મતને અનુસાર જ, જેને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પાના નંબર 182. मुझी है काम ईश्वर से जगत रूठे तो रूठन दे. मुझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे. मुझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे. कुटुंब कुटुंब परिवार
भजन करने में अगर छूटे तो छूटन दे। हरि के भजन करने में अगर छूटे तो छूटन दे। मुझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे। मुझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे। बैठ संगत में संतन की करूं कल्याण मैं अपना। बैठ संगत में संतन की करूं कल्याण मैं अपना। लोक दुनिया के भोगों में मौज लूटे तो लूटन दे। लोक दुनिया के भोगों में मौज लूटे तो लूटन दे। मुझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे। मुझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे। प्रभु की ध्यान करने की लगी दिल में लगन मेरे। प्रभु के ध्यान करने की लगी दिल में लगन मेरे। प्रीति संसार के विषयों से गर टूटे तो टूटन दे। प्रीति संसार के विषयों से गर टूटे तो टूटन दे। मुझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे। मुझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे। दरीशिर पाप की मटकी मेरे गुरुदेव ने झटकी। दरीशिर पाप की मटकी मेरे गुरुदेव ने झटकी। वो ब्रह्मानंद की मटकी अगर फूटे तो फूटन दे। वो ब्रह्मानंद की मटकी अगर फूटे तो फूटन दे। मुझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे। मुझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे। जगत रूठे तो रूठन दे। जगत रूठे
जय जय माधवं कृष्णं सच्चिदानन्द गोविन्दम् 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 जय मुरलीधरं देवं वन्दे द्वारिकाधीशम् 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 जय जय माधवं कृष्णं सच्चिदानन्द गोविन्दम् 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 जय मुरलीधरं देवं वन्दे द्वारिकाधीशम् 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 जय जय माधवं कृष्णं सच्चिदानन्द गोविन्दम् 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 जय मुरलीधरं देवं वन्दे द्वारिकाधीशम् 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 जय जय माधवं कृष्णं सच्चिदानन्द गोविन्दम् 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 जय मुरलीधरं देवं वन्दे द्वारिकाधीशम् जय मुरलीधरं देवं वन्दे द्वारिकाधीशम् जय मुरलीधरं देवं
जय माधवं कृष्णं सच्चिदानन्द गोविन्दं जय 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 मुरलीधरं देवं वन्दे द्वारिकाधीशं 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 जय जय माधवं कृष्णं सच्चिदानन्द गोविन्दं 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 जय जय माधवं कृष्णं सच्चिदानन्द गोविन्दम्। बोल श्री कृष्ण चंद्र भगवान की जय, राजा रामचंद्र भगवान की जय, श्री कृपानिधि महादेव की जय, सद्गुरु देव की जय। नमः पार्वती पतये हर हर